પ્રજાપતિ સમાજનો દીકરો ગોરો ભગત મહારાષ્ટ્રમાં પંઢરપુર જેનું ગામ અને જિંદગી બાપુ એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. જિંદગી જીવતા આવડે ને તો દુનિયાને તમારી માયા કંઈક કરવું પડે. ઈ પ્રજાપતિ ફળિયામાં માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો. એમના ઘરના પાણી ભરવા ગયા, છોકરાને અહીંયા હોવડાયું હોય કે આ તમે ભજન ગાતા ગાતા ક્યાંક ભૂંણીઓ ન વાળતા. કારણ કે મેં હમણાં કીધું બૈરું તો સારું હોય તો સારું, ન કરતો બાપુ લોહી ઉકાળા. જાવું એ જ્યાં મૂકીને જ્યાં જવું. વળગાડ્યું હોય ભગવાને આપણા ભાગમાં, એ વળગાડ્યું હોય આપણે પાયલવા વગર છૂટકો નહીં. ગોરા ભગતને બૈરામ બહુ ઠેકાણું નહોતું. એ કે તમે ભક્તિ કરતા કરતા છોકરાનું ધ્યાન રાખજો ક્યાંક ભોણીઓ ન વાળતા. એ કે સારું જાઓ. એ પાણી ભરવા વહી ગયા ને ઓલું છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ને ભગતને ખબર ન રહી. ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો. છોકરાને ખૂંદી નાખ્યું, મારી નાખ્યું. ઘડીક થયું ને જોયું એ કે સારું બહુ કરી, આ છોકરું મરી ગયું. એ કે એ તો બધું ઠીક છે પણ મારું બૈરું કપાતર છે કે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. એટલે ઠાકરને બાપુ અરજ કરવા મનાણો, બાપુ કઈ પરમ કૃપાળુ પરમેશ્વર તું મારી આબરૂ રાખ ના કારણ બૈરું હમણાં ગામ ભેગું કરશે.